રાજ્ય સરકાર દ્વારા વિકાસની હરણફાળમાં સ્વચ્છતાની ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય છે અને સ્વચ્છતા અંગેના અભિયાનો પણ ચલાવવામાં આવતા હોય છે। સ્વચ્છતા અંગે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની વાત કરવા જઈએ તો પાટણ શહેરમાં વિવિધ જગ્યાએ પણ ઠેર ઠેર કચરાના ઢગલા પડેલા નજરે પડતા હોય છે। ત્યારે પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા પાટણ શહેરના વિવિધ મહોલ્લા પોળો સોસાયટીઓમાં કચરાનું પાટણ નગરપાલિકાની કચરાની ગાડી દ્વારા કચરાનું વર્તમાન સમયમાં કલેક્શન કરવામાં આવી રહ્યું છે। પરંતુ આ કચરાની ગાડી દ્વારા કલેક્શન કર્યા પછી આ તમામ કચરો પાટણ શહેરના જૂના પાવર હાઉસ ખાતે આવેલ વોર્ડ નંબર 8 અને 10ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવવામાં આવી રહ્યો છે। અને એટલું જ નહીં, અન્ય વોર્ડમાંથી પાટણ નગરપાલિકાની કચેરી 2 પૈડાની લારીઓ કચરો પણ આ જ વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા કચરાનું સ્ટેન્ડ દૂર કરવા રજૂઆત કરવા માટે આવ્યા હતા। ત્યારે આ સમસ્યાના સંદર્ભે સ્થાનિક અને પાટણ કાંજીવાડામાં રહેતા સામાજિક કાર્યકર ભૂરાભાઈ સૈયદે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા સહિત વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરીના ઇન્સ્પેક્ટરને વારંવાર કચરાના મસમોટા ઢગલાઓનો નિકાલ કરવા રજૂઆતો કરાઈ છે। તેમ છતાં પાટણ નગરપાલિકાના મૂક પ્રેક્ષકો, સત્તાધીશો તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટરને સ્થાનિક લોકોની રજૂઆત બહેરા કાને અડતી જ ના હોય તેમ પાટણના જૂના પાવર હાઉસ ખાતેથી પાટણ વોર્ડ નંબર 8 અને 10ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરીમાંથી કચરાના દુર્ગંધ અને બદબૂ મારતા તેમજ લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો કરાતા આવા કચરાના ઢગલાનું સત્વરે નિરાકરણ લાવી કાયમી અસરથી કચરાના સ્ટેન્ડને જૂના પાવર હાઉસથી દૂર કરવા માંગ કરી હતી। જો કચરાનો નિકાલ જૂના પાવર હાઉસથી દૂર કરવામાં નહીં આવે તો તમામ કચરો પાલિકા પ્રમુખ ચેમ્બરમાં નાખવામાં આવશે તેવી ચીમકી પણ ભૂરાભાઈ સૈયદે આપી હતી। કાજીવાડા વિસ્તારના અંદર કચરો ઢગલા પર ભેગો થાય છે, ત્યાં લોકો ના નાખવાની વસ્તુઓ પણ આવી નાખી જાય છે। નગરપાલિકા કોઈ વસ્તુને ધ્યાનમાં લેતી નથી। છેલ્લા 4 દિવસથી એટલો બધી ગંદી અને એટલો બધો કચરો ભેગો થયો હતો। કાલે અમે રજૂઆત કરી તો ઉપાડ્યો, છતાં આજે જેવું હતું એની હાલતમાં થઈ ગયું। તો અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખશ્રીને મળવા માટે આવેલા, પણ ચીફ ઓફિસર પણ અમને રૂબરૂ મળ્યા નથી કે પ્રમુખશ્રી પણ હાજર મળ્યા નથી। તો અમારે રજૂઆત કેને કરવી? તો અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે હિનાબેન બેઠા છે। તો પ્રમુખને અમે રજૂઆત કરી કે આ જે સ્ટેન્ડ છે કચરાનું એ કાયમી ખાતે અહીંથી હટાવવામાં આવે, નહીં તો હટાવવામાં નહીં આવે તો આ મહેલાના અંદર કોઈ પણ જાતનો રોગચાળો અથવા કોઈ પણ બીમારી આવશે તો સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે। કારણ કે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો 2-4 દિવસ ચોખ્ખાઈ જળવાઈ રહે છે, સાફ સફાઈ જળવાઈ રહે છે। અમે અમને કહી ચૂક્યા કે તમે ના હો તો લાઇટ ગોઠવો, ના હોય તો તમે ત્યાં સીસીટીવી કેમેરા ગોઠવો અને જેનો ફોટો આવે કોઈ પણ વ્યક્તિ કચરો નાખતો ઝડપાય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો અથવા એના ઉપર એફઆઈઆર પાડો। પરંતુ નગરપાલિકાના અંદર કોઈ પણ જાતનું આ કચરા પ્રત્યે ધ્યાન આપતા નથી। આજે અમને હિનાબેને બાહેદારી આપી છે કે હું કાલે આ બધું સાફ કરી દઉં, પરંતુ અમે એમ કહેવા માંગે કાલને આજની વાત નહીં, આ કચરાનું સ્ટેન્ડ નથી। કેમ કે આજુબાજુ મસ્જિદ આવેલી છે, પદમનાથનું મંદિર આવેલું છે, નિશાળો આવેલી છે અને આવી હેરાનગતિ થાય એ ખરેખર અમે સહી લેવા તૈયાર નથી। અને જો આ કચરાનો કાયમી ખાતર નિકાલ નહીં આવે તો અમે અમારા વિસ્તારના લોકોને લઈ અને આ બધો કચરો ઉપાડી નગરપાલિકાની પ્રમુખશ્રીની ઓફિસમાં ઠલવીશું અને એના અંદર કોઈ પણ જાતની તકલીફ ઊભી થાય તે સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે।